જય ગોસ્વામી. જીવનની અંદર ધ્યાન એટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે ધ્યાન કરતાં 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 આપણે એક એવી અવસ્થા સુધી પહોંચીએ ને એટલે ઓટોમેટિકલી પ્રકૃતિ આપણને એવી એવી જગ્યાઓ ખેંચીને અને લઈ જાય, આપણને ખ્યાલે ન હોય, આપણે એવી કલ્પના પણ ના કરી શકીએ એવી જગ્યાએ આપણે અચાનક જવાનું થાય જ્યાં ક્યારે આપણે વિચારે ન કર્યો હોય. તો એવી જ એક ઘટના થઈ કે ભાઈ અમે અનુષ્ઠાન જે ચાલુ થઈ રહ્યું હતું કે 11 તારીખથી શિવરાત્રિ સુધીનું સમર્પણ આશ્રમ દાંડીમાં, તો એક એકાંત સાધના માટે કંઈક ને કંઈક વિચારતા હતા કે આપણે એકાંત સાધના માટે ક્યાંક જવું જોઈએ. એટલે હરિઓમ આશ્રમમાં પણ ફોન કર્યો તો ત્યાં પણ ફૂલ હતું. તો 12 તારીખે એક સાધકનો ફોન આવે છે કે આપણે બાપુ નવસારીવાળાને એ લોકો જાય છે કુંભ મેળામાં, તો આપણે ત્યાં એને મળવા જઈએ એમ. તો ભાવનગરના સાધકો હતા અને નવસારીથી સાધકો હતા. તો અમે ત્યાં ગયા અને કીધું તો આપણે જઈએ છીએ, તો હાલો ને આપણે ત્યાં આપણા તરફથી કંઈક પ્રોગ્રામ કરીએ એમ. પછી અમે તો આવતા રહ્યા, કારણ કે એ લોકોને સવારની ટ્રેન હતી વહેલી ઉધના સ્ટેશનથી, સુરતથી. તો અમે આવતા રહ્યા ને પછી એ લોકો રાત્રે ટ્રેન ચેક કરીને તો ગૂગલની અંદર ટ્રેન બતાવતી હતી કે ભાઈ છે એમ. ને એ જે સ્થળે ગયા ઉધના, તો એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ટ્રેન તો 5 દિવસથી કેન્સલ થઈ ગઈ છે. એટલે એનો ફોન મારી ઉપર સવારમાં આવ્યો 8 વાગે કે ભાઈ અમે ઉધના સ્ટેશન જઈને અમારી ટ્રેન કેન્સલ થઈ જાય તો તમે આવો અને સુરત અમે આવતા રહીએ. તો હું એને ત્યાં લેવા ગયો ને લઈને ઘરે આવીને એને નાસ્તા પાણી કર્યા ને પછી તત્કાલવાળી ટિકિટનું જોયું તો તત્કાલવાળી ટિકિટ પણ થઈ નહીં. એટલે પછી તત્કાલમાં પછી કે હાલો ભાઈ આપણે ગાડી લઈને જ જતા રહીએ એમ. તો ગાડીનું નક્કી થયું નહીં, હાર્દિકભાઈની ગાડી લેવાનું નક્કી થયું, મારી ગાડી એને આપવાનું થયું. અને પછી મને કે હવે તમે બી સાથે હાલો. અને એ લોકોનો એટલો સ્ટ્રોંગ જે ભાવ હતો અને બાપુએ પણ એટલું સ્ટ્રોંગ કીધું કે ભાઈ તમે પણ ચાલો એમ. તો મારે મેરેજ હતા મારા ફઈન દીકરાની દીકરીના, અહીંયા મારી બાજુમાં જ એક દોસ્તારની ત્યાં છોકરાના મેરેજ હતા, પણ હું એને ના પાડી શક્યો. અને એટલી કહેવાય ને અંદરથી સ્ટ્રોંગતા સાથે મજબૂતાઈથી એણે મને કીધું ને, તો અને ઓટોમેટિકલી મારે આકર્ષણ જ એ તરફ એટલું થયું કે મારે કંઈ નહીં, કુંભમાં જવું જોઈએ એમ. તો એ કંઈક ને કંઈક એવી શક્તિઓ ત્યાં ખેંચતી હતી અને મને પણ ખબર નહોતી. તો એ અમે જે કુંભમાં જ્યાં પહોંચ્યા અને જે યમુના કિનારે પહેલા જ દિવસે જે આરતી કરી, પૂજા કરી, અને પછી એકદમ ખુલ્લા આકાશની અંદર ખુલ્લી આંખે એકદમ ધ્યાન કર્યું. અને બાપુએ કીધું કે જો આ ઉર્જા આ ત્રિવેણી સંગમની ઉપર જે ઉતરી રહી છે એ જો. એટલે હું એકદમ એની અંદર 30 મિનિટ તો તલ્લીન હતો જ, અને એ ઉર્જા કાયદેસર ફીલ થઈ. અને કહેવાય ને આપણને એક એનું વર્ણન ન થઈ શકે એ ટાઈપનું એ દ્રશ્ય આખું હતું. અને એની ઉર્જા ત્યાં અમે 500 કિલોમીટર દૂર હતા ને ત્યાં બાપુએ કીધું હતું કે આ જો આ કુંભ મેળાની જે વાઇબ્રેશન છે, ઉર્જા છે, અહીંયા સુધી મહેસૂસ થાય છે. અને હકીકત બધા લાઈવ અનુભવ કરતા હતા. તો આવા અનુભવ અને આવી જગ્યાએ ત્યાં જવાનું થયું, એવા સ્થાન ઉપર જવાનું થયું. તો ક્યાંક ને ક્યાંક પ્રાર્થના એવી જ નીકળતી હતી કે તમે જે ઉદ્દેશથી બોલાવ્યા હોય એ ઉદ્દેશ તમારી કરુણા કૃપામાં પૂર્ણ થાય. સ્નાન કરવા ગયા તો બી એ જ, ગંગાની અંદર સ્નાન કર્યું તો બી એ જ પ્રાર્થના કે જે ઉદ્દેશથી તમે અહીંયા અમને બોલાવ્યા છે એ ઉદ્દેશ તમારી કરુણા કૃપામાં પૂર્ણ થાય. તો ક્યાંક ને ક્યાંક ઉર્જા ફીલ થતી હતી અંદર, આપણને આપણી તરફ આવતી હોય એવું લાગતું હતું. ક્યાંક ને ક્યાંક આપણા અંદરથી ક્યાંક ઉર્જા બહાર જતી હોય. તો આ અનુભવ છે, એક્સપિરિયન્સ બહુ જોરદાર અને ગજબના આ કુંભ મેળામાં એક્સપિરિયન્સ થયા. ત્યાંથી અમે કાશી ગયા, તો ત્યાં પણ એવા જ અનુભવ થયા બધા. અને એવી જગ્યાએ જ્યાં કોઈ દી આપણે કલ્પના ન કરી હોય એવી જગ્યાએ જવાનું થયું. અને બધી જ જગ્યાએ કહેવાય ને કે ઉર્જા સાથે, ઘણી વખત આપણે કહેતા હોય ને કે કોઈ ગુરુની સાથે યાત્રા તમે કરો ને ચારધામની, તો એ તમને એ સ્થાનની ઉર્જા સાથે જોડી દેતા હોય છે. અને એ ઉર્જા ગ્રહણ કરતા હોય છે, તો એની સાથે સાથે તમને પણ લાભ મળતો હોય છે. તો આવા જે કહેવાય ને પહોંચેલા જે અમારી યારે સાધકો હતા, કે એના કારણે અમને પણ એનો લાભ મળ્યો અને બહુ જ આનંદ થયો, બહુ જ મજા આવી. તો આ કુંભમાં આ 144 વર્ષે આ મહાકુંભ યોજાતો હોય છે, કે જે જન્મથી મૃત્યુના સમયમાં એક જ વખત આવી રીતના સાંજ કોઈને મળતો હોય છે. તો એ સાંજ
અચાનક અમને પ્રાપ્ત થયો અને ત્યાં જવાનું થયું અને કહેવાય ને બહુ એન્જોય અને આનંદ અને એક આધ્યાત્મિકતામાં એક કહેવાય ને એક સ્પીડ અને એક ધક્કો પણ લાગી શકે ત્યાં, કારણ કે જ્યાં ઉર્જાનો જે મહાકુંભ એની અંદર તમને રહેવાનો અવસર, અમે 3 દિવસ ત્યાં રહ્યા. ત્યાંથી પછી કાશી વિશ્વનાથ ગયા, બહુ આનંદ કર્યો અને એકદમ ઉર્જા સાથે કેમ સમય વ્યતીત થઈ ગયો ને 8 દિવસ ખબર ન રહી. મેં ગાડી લઈને જ ગયા હતા પણ છે ઠાક જેવું નામ ને એકદમ એન્જોય કરતાં કરતાં. તો આવી રીતના જેને પણ ચાન્સ મળે એને ત્યાં જઈ આ ઉર્જા સાથે સમરસતા સ્થાપિત કરવા જવું, નહીં કે ખાલી સ્નાન કરવા. કે આ ઉર્જા ત્યાં જે વિસ્ફોટ ત્યારે જે ઉર્જાનો છે એ ઉર્જા સાથે જો સમરસતા સ્થાપિત કરશું તો એક આધ્યાત્મિકતામાં આપણને એક સ્પીડ મળશે. તો એવી જ રીતના અત્યારે ચૈતન્યનો મહાકુંભ અહીંયા દાંડીની અંદર પણ અત્યારે ચાલી રહ્યો છે, જે શિવરાત્રિ સુધી. એની સાથે સાથે જે અનુષ્ઠાન ચાલી રહ્યું છે, સ્વામીજી એકાંતમાં છે, સાધકો પણ આ વર્ષે ઘણા એકાંત કુટીરમાં ગયા છે. તો અહીંયા પણ એક કહેવાય ને, ત્યાં ન પહોંચી શકો તો કમસે કમ નવસારીની બાજુમાં દાંડી આશ્રમ છે, ત્યાં પણ અત્યારે ચૈતન્યનો મહાકુંભ એટલે કે એક અનુષ્ઠાન દર વર્ષે જે થાય છે એ અત્યારે થઈ રહ્યું છે. તો અહીંયા પણ એવી જ ઉર્જા તમને મહેસૂસ થાય, એવો જ આનંદ તમને પ્રાપ્ત થાય. તો કમસે કમ ત્યાં ન જઈ શકો તો અહીંયા તો અવશ્ય તમે લાભ લેજો. અહીંયા તો સવારથી સાંજ સુધી આવો તો બી તમને જમવાની પણ વ્યવસ્થા હોય છે અહીંયા. તો આ ચૈતન્યનો મહાકુંભની અંદર લાભ લેવો જોઈએ. અને એક ધ્યાન કરતા સાધકોને તો ખરેખર એક આની અંદર સ્પીડ પ્રાપ્ત થાય છે. તો બધાએ આ લાભ લેવો જોઈએ અને આધ્યાત્મિકતા તરફ જે કહેવાય ને કે પોતાના જીવનના જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ તરફ બધાએ થોડું થોડું આગળ વધવું જોઈએ અને બધાના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી પરમાત્માના ચરણોમાં શુદ્ધ પ્રાર્થના. જય બાબા સ્વામી.